દમણ દીવ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે મોટી દમણના પરિયારી પંચાયત વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાંસદ લાલુભાઈ પટેલે મતદારોના ઘરે જઈને ભાજપ માટે મત માંગ્યા હતા. સાંસદ લાલુભાઈ પટેલે પરિયારી પંચાયત વિસ્તારના નાયલા પારડીમાં બનેલ ચેડુ માતાના મંદિરે માના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ લાલુભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. સાંસદ લાલુભાઈના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં ભાવિ ખડપતિ, ભાજપના કાર્યકરો, પટલારાના પૂર્વ સરપંચ વિજય પટેલ, કચીગામના પૂર્વ સરપંચ અમરત પટેલ, કચીગામ મંડળના પ્રમુખ ગણેશ ભંડારી, ઈશ્વર ભંડારીની હાજરી જોવા મળી હતી. जो वो भाग्यशाली दिखा इतना विकास है तारो मोबाइल है मोबाइल जल्दी से लावा तारो पासवर्ड છે જય દેશ કમન પર ચલ તો મજા આપા કાલા ખોલા એ તો કાલે અમારે ટાઈમ પોઝિશન લાવવાના કમાન્ડ વોટ આપવાનો કાઈ વારી આવા જમાઈ કરી સાયકલ क्या वोट